રાજકોટમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે બનાવાયેલા આવાસો રૂપિયા કમાવાનો ધંધો બન્યા હોય તેવું સામે આવ્યું છે। આવાસ યોજનાના લાભાર્થી પોતાના મકાનો ભાડે આપી રૂપિયા કમાતા હોવાનો પર્દાફાશ થયો છે। શહેરની સીતાજી ટાઉનશીપમાં લાભાર્થીઓની લાલિયાવાડી સામે આવી છે। મહાનગરપાલિકાએ 6 મકાનોને સીલ કર્યા છે। મહત્વનું છે કે અગાઉ નોટિસ આપવા છતાં ભાડુઆતો મકાનો ખાલી ન કરતા આરએમસીએ આ કાર્યવાહી કરી છે। તો રાજકોટની આ ઘટના રાજકોટમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે બનાવાયેલા આવાસો રૂપિયા કમાવાનો ધંધો બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। આવાસ યોજનાના લાભાર્થી પોતાના મકાનો ભાડે આપી રૂપિયા કમાતા હોવાનો પર્દાફાશ થયો છે। શહેરની સીતાજી ટાઉનશીપમાં લાભાર્થીઓની લાલિયાવાડી સામે આવી છે। મહાનગરપાલિકાએ 6 મકાનો સીલ કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, અગાઉ પણ આ ઘટના ધ્યાનમાં આવી હતી અને નોટિસ પણ આપવામાં આવી હતી કે ભાડુઆતોને ઘર ખાલી કરવા, પરંતુ આવી જ લાલિયાવાડી ફરી એક વખત સામે આવી છે અને 6 જેટલા મકાનો સીલ કરાયા છે। ચોક્કસથી હિરલ, કોર્પોરેશન દ્વારા મધ્યમ વર્ગના લોકોને રાહત દરે જે આવાસ મળે, ફ્લેટ મળે તે માટે આવાસ યોજનાનું નિર્માણ પણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક જે અરજદારો છે, લાભાર્થીઓ છે, તેમના દ્વારા ભાડા વસૂલવા માટે આ આવાસોને ભાડે આપવાની કામગીરી કરવામાં આવે છે। આવી જ એક પ્રકારની જે ઘટના છે તે રાજકોટમાં જોવા મળી છે, જેને લઈને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 6 જેટલા જે આવાસ યોજનાના ફ્લેટ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે સ્પીડવે પાર્ટી પ્લોટ નજીક સીતાજી ટાઉનશીપમાં જે આવાસના લાભાર્થીઓ હતા તે લાભાર્થીના બદલે અહીંયા ભાડુઆતો છે તે રહેતા હતા। કોર્પોરેશનની વિજિલન્સની ટીમ દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 6 જેટલા જે ભાડુઆત છે તે આવાસો ખાલી કરીને અહીંયા સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અગાઉ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ છે તે રહેતા નથી હોતા અને પોતે ભાડું છે તે વસૂલવા માટે ભાડે ચડાવતા હોય છે, જેને લઈને કોર્પોરેશનની ટીમ દ્વારા સમયાંતરે ચેકિંગ તો હાથ ધરવામાં આવે છે, પરંતુ ચેકિંગ બાદ જે પ્રમાણે ફરીથી આ ભાડાની જે સિસ્ટમ છે તે ફરીથી ચાલુ થતી હોય તે પ્રકારના દ્રશ્યો વધુ એક વખત રાજકોટમાં જોવા મળી રહ્યા છે। જી ભાવેશ, આભાર।